પૈણેતર કુવેતરે કુવેતર અને માવીતરે માવીતર ને કબૂતરે કબૂતર. આ કરવાના આવે છે. આપણા વડવાઓ કહેતા એ ખોટું ન હોય, સંતો કહેતા એ ખોટું ન હોય, પણ એના ઉપર આપણે લક્ષ્ય નહીં. માવીતરે માવીતર, કુવેતરે કુવેતર અને કબૂતરે કબૂતર. 20 વર્ષની દીકરીને કરી વન જીત. કઈને એને પૂછો પરદેશીની પી ઈશ્વરની દીકરીને આપણે કરીને મોટી કરી પછી કેમ ઓળખ કેટલે જવાનું થયા આ વિચાર કરવા. જે ચોરી બેસી પણ આનંદ તમે જોઈ લ્યો તારે હા, અને જે હવેળો જોઈને પૂછી આવો. તમે કહું કે મનનું માનતું નહીં અને કુવાની છાયા કુવામાં હમાય. ભયંકર જમાનો આવી ગયો છે. અમારા હગું કર્યું 7 વર્ષ હગાઈ રહી હતી. અમારું જયારે હગું કર્યું તો 7 વર્ષ હગાઈ રહી હતી. એકબીજાનું મૂઢું નતું ભાળી. અત્યારે તો 15 હગું કરીને બાકી ભર્યો. હગું કર્યા મોત. અમે 7 વર્ષે મૂઢું નતું પાડ્યું. અમે બંધબાજી પડ્યા. બંધબાજી એટલે ખબર પડે આટલે લાશ કાઢી. ચીકર તો હળો તો આબુ જેવો હશે કે બપૈયાના બીજ જેવો હશે. તો એ પાસ કર્યો હતો. હા, તો એમને રોટલા કરી આલતો હતો. તો એ જિંદગી પતી થઈ. હા, એ સમય કેવો છે. એ મેં તો આવો તે રૂપન તો જોયો હો બાળા રાજા. આવો તે રૂપન તો જોયો હો બાળા મોતીને પરણાયા ઉબાળા રાજા અભિમન્યુ. મોતીને પરણાયા ઉબાળા રાજા. શાસ્ત્રની વાત આવી. અભિમાની પાટામાં ઓતરાનું મોઢું ધોવા લાગતું. તો મોઢું જોયું તો અભિમાન પીઠ્યો ના ચડે. શાસ્ત્રો હમું ધોવું લગા. જેઠાની સિરિયલનું કશું નહીં ભાવ. જો બબીતા આવી એટલે જૂઠો ફાટ્યો. જો બગીચા અને જૂઠો ફાટા. પણ પહેલું બહુ કરે છે. દુનિયા કરતો નહીં. આ વિચાર તો કરો તમે. આ વિચાર કરો. પાટામાંથી તુચ્છાસ્ત્ર મધરા કોંધારી પણ માગે. પેલાના હો પેલમના પોચ. થોડું શાસ્ત્રો હમું જોજે બેનો મારી. અને શાસ્ત્રો હમું ના જોવો તો પોતાના ઘરવાળા હમું તું જોજો.
તો ઘરવાળા હમ નહીં જુઓ તો કોઈ બીજો મારો ભાઈ પોણી પાવા નહીં આવે. હા, અને તમને કહું છું બેઠા ખુરશીઓમાં હું આમનો આમ લમણો રાખજો કે પૂછે મારી નોખી હખણા આવી ગયો એટલે મર્યા. હા રોટલાઓ કરી છે એટલે જંગલ જીવનમાં ખબર છે કે બે પેડો હરખો દોવે આ જીવનની મોજ. તમે કીધું છે કે જે કુંતા ગઈ તેને 5 પતિ હતા. દ્રૌપદીને 5 પતિ હતા. તો એ ભરી સભામાં દ્રૌપદી રૂંટામાં પડી હતું. આવા જૂના દાખલા જોવો તો તમે કોઈના હંગાથી તેમ કરી જુઓ જ નહીં. પણ આ તો હુજત પડતી નહીં. આ તો ડ્રેસ પહેરી ક્યાં ઉભા છો? રાજકમલ પેટ્રોલ કંપની પાપડ પાલે છે ને ત્યાં હું ઊભી છું. તમે આવી જજો. આ પીતો હેડ્યો ક્યાં અને કે કોલેજ ગયો પણ કૂતરું હું દે તું મારી હારી જશે. જાતે સુધરવાની જાતે. મારી ભક્તિ આવી દેશી છે. હજુ તો અસલ તો વાત બહુ જુદી છે. પણ આ તો જેવી સફા હોય ને એવું પીસા. આ તો આ બધા મનથી દુખાયો અમે એક મોહનથાળનો ઢેકું ખાય એવો સદ નહીં. ત્યાં કોઈ ગોળના લાડવા ખાય એવો છે નહીં. આ તો મંચુરિયું તો બાબી પછી સમોસા ખણી ખણી તૂટી ગયું. પછી ડોક્ટર પાસે કે સાહેબ મારે જોઈજો કે આ હારો રોગ થયો સાહેબ. પણ સૂર્ય તળવાથી ઠોચું કર ખાટું માણસ જેવું. આ બકવાન કદી શીખો તમે સારું સારું ખો થાય. શરીર જુઓ. તમે કહું કે તો પરમાત્મા એ બધું આવ્યું તો આવો ને ના આવ્યો હોય. આ તો 20 વીઘા જમીન લાવાય ખરો અને 20 વીઘા જમીન મોકલે ખરો અને કોટામાંથી ખોડાયો લાવ ત્યાં બેરી આવે એમના સમજતા. હવે તમને કહું છું આદમી આરે લાવવા આ ભગવાને કોને બનાવ્યો આ પવન ચરખો? કોને બનાવ્યો આ પવન ચરખો? અને નહીં જતો આ હરખો. બનાવનારને તમે પરખો. કોને બનાવ્યો આ પવન ચરખો? શું પરમાત્માએ બનાવ્યું છે રૂપ તમે જુઓ તો ખરા મારા બાપ. આ એકલો જ ના હોય ને. આ ખેણો હતો તો એ વખો પાડે. ખેણા એમ બાંધતા ને એકલી ફેવડોમાં તો અહીંયા કયો આ ગામનો કયો બહુ વહમો. હા મને તો બહુ વખો પાડેલા. પણ આ 4 દિને તો શું કરવાની ખબર? પોતો નખ પોતો બેઠ્યો ચડાવો. પણ આ 4 દિને રહેલો નહીં રાખા. આમ કરી 4 દિને દબાઈ ગઈ એક તો ખાઈ. આ ગમે તેવો તો નંબર દીકરા. હા ભગવાને તો જુઓ તો ખરા. આ તમે કીધું છે કે આ બનાવનારનો વિચાર કરી લ્યો અને જોઈ લ્યો મારા બાપ. અને ભગવાને જુઓ આપણો ઘરનો નેવો ટૂંકો હોય તો પત્રો લોબો નહીં કરતા. આ ગાડી તમે લોબો કરીશું. આ જોપોના પલ્લે એટલે સાચી ખોટી ત્યાં ભગવાને વૈસો ઉપર આપણને વાળા હાલ્યા છે કે આપણે કતરાઈ પાથર કરી. તો જો તો એબલો કરી તો જો કતરાઈ અલ્યા પણ સોતો પહેરી પાણી મહી દા. વાત સાચી ખોટી
તમારે હવાનો ટ્રાય કરી દેવાનો. આપણે હું મારું નહીં કહેતો, તમારે હવાનો ટ્રાય કરી દેવાનો. મોટું ધોવા દો ને પાણી વળી લેવાનું વાય અને ઈથી રેલા ત્રણ જાય જોજો. ઓછમ ડાયરેક્ટ નહીં આપે છે ભગવાન વાય થઈ બાજુ ગાડીએ હેડી જા. આ સોતો થમા આવ્યો હું કે જશે ને બજારમાં પાણી જેટલું કરશે કેટલી તો તમારી કાળજી રાખી છે. તો એને ઘડી કે તમે સંભાળતો નહીં. વિચાર કરો અમારા ભગવાન મારા બાપ એવા મનડા માને તો ભજતી ઓર દો